वंदे मातरम विद्यार्थी मित्रों, चैप्टर नंबर 6 11 साइंस फिजिक्स थोड़ा घना दाखला बराबर ने आटली बधी ब्लेक पेन करी छे शुं आपणे केम तो આગળના દાખલા જોયા હતા તમે એ જ રીતે થોડુંક એક સરસ મજાનો દાખલો લઈએ રકમ પહેલા ફોકસ લશ્કરી કયાવતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ એટલે કે ગોળી 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે। જુઓ ટેબલ નંબર 6.2 માં ગતિ ઉર્જા બરાબર આપણે આપવામાં આવ્યું છે તેની પ્રારંભિક ગતિ ઉર્જા 10% ઉર્જા સાથે બહાર નીકળે છે। બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? ક્લિયર વાત આપી છે આપણે। તો છતાં પણ જોઈ લઈએ આપણે અહીંયા કે દળ કેટલું આપ્યું ભાઈ ગોળીનું દળ તો કે 50 ગ્રામ અને પ્રારંભિક ઝડપ કેટલી આપી તો કે 200 મીટર પ્રતિ સેકન્ડ। આ ડેટા કવર કરવાના અને ગોળીની પ્રારંભિક ગતિ ઉર્જા મળી જાય બરાબર। અને હવે તમારે અંતિમ ઝડપ ગોતવાની છે એટલે કે ફાઇનલી વી ઝડપ ગોતવાની છે। તો પહેલા ગતિ ઉર્જા પ્રારંભિક મેળવી લઈએ કારણ કે તો જ મળી જશે આપણે આરામથી। એટલે મૂકો સૂત્ર દળ આપ્યું છે એટલા માટે આવો નિર્ણય આપણે લીધો બરાબર। 50,000 વડે ભાગી નાખી એટલે ફેરફાર થઈ ગયો બરાબર। કેટલો અહીંયા જ આપી છે કિંમત એટલે મૂકી દો 1/2 દળની કિંમત V0 200 એટલે 1000 10% ઉર્જા પ્લાયવુડમાંથી બહાર નીકળતા ગોળીની અંતિમ એટલે શું થયો એનો મતલબ તો કે એનો મતલબ તો સીધો થયો કે કે એ છે ને K0 ના 10% વધે છે। તો K0 ના 10% વધે એનો મતલબ કે આપણી પાસે આટલી ઉર્જા હતી 1/2 mv² અને ઓલા પાસે કેટલી હતી 10,000 જૂલ અને 100 કેન્સલ એટલે 00 કેન્સલ એટલે 100 કેટલા વધ્યા બરાબર 2। તો દળ અહીં આપેલું જ છે કરતા બનાવી એટલે જવાબ આપણો તો અહીંયા જો VF ને કરતા બનાવી દીધા દળ છેદમાં વહી ગયું બરાબર। કિંમત મૂકી દો ભાગાકાર કરો 40,000 એટલે એટલું આવ્યું। એનો મતલબ ઝડપમાં ઘટાડો 68% છે 90% નથી બરાબર। ટકાવારીમાં કન્વર્ટ કરશો એટલે મળી જશે। હવે રેલવે પ્લેટફોર્મ વાળો દાખલો છે। રેલવે પ્લેટફોર્મની ખરબસડી સપાટી પર એક બહેન પતરાની પેટી ખસેડે છે। 10 મીટર અંતર સુધી એ 100 ન્યૂટન બળ લગાડે ત્યારબાદ થાકની માત્રા વધતા તેને લગાવેલ બળ રેખીય ઘટીને 50 ન્યૂટન થઈ જાય। તો પતરાની પેટી કુલ અંતર 20 મીટર કાપે તો બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન ઘર્ષણ બળ અને સ્થાનાંતરનો આલેખ દોરો। બંને બળ વડે 20 મીટર અંતર સુધી કરેલું કાર્ય પણ શોધો। એટલે બે વસ્તુ થઈ છે કાર્ય શોધવાનું કીધું છે બળ અને સ્થાનાંતરનો આલેખ પણ કીધો છે બરાબર આરામથી। તો પહેલા આપણે સમજીએ કે ઘર્ષણ બળ લાગે છે પહેલા તો ઘર્ષણ બળ આપણે વિરુદ્ધ કોનો આલેખ કીધો ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર એટલે ડી નો આલેખ બરાબર F વિરુદ્ધ NRD। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો અહીંયા ઉગમ બિંદુ મેક્સિમમ એ 100 ન્યૂટન લગાવે છે બરાબર। એટલે ઘર્ષણ બળ અને ન્યૂટનમાં લીધું સ્થાનાંતર લીધું। હવે પહેલી વસ્તુ એ 10 મીટર લગી કેવું ચલાવે છે સીધે સીધું ચાલે છે 100 ન્યૂટન બળ 10 મીટર સુધી આપે છે કમ્પલસરી પછી થાકી જાય છે બરાબર સમજાય આખી વાત। એટલે એ પહેલાં લખીએ ઘર્ષણ બળ F બરાબર 50 ન્યૂટન એ બળની વિરુદ્ધ દિશામાં લાગે છે તેથી ગતિ અવરોધાય છે જેથી બળ અક્ષની ઋણ બાજુએ દર્શાવેલ છે। અહીં હા બરોબર છે અહીં ઘટવાનું છે ને 50 ઘટીને 50 ન્યૂટન થાય તો એનો મતલબ 100 હતું 100 માંથી 50 ક્યારે થયું તો કે વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો જ। તો હવે આપણે લંબચોરસ નામ આપી દઈએ ABCD એક લંબચોરસનું ક્ષેત્રફળ કુલ કાર્ય ગોતવું હોય તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ આલેખ પરથી પ્લસ સમલંબ ચતુષ્કોણ આ જ દેખાય છે બરાબર। સમલંબ ચતુષ્કોણ શું છે CED
એફ ડી ડી આવશે અહીંયા બરાબર CEID નું ક્ષેત્રફળ બરાબર કિંમત મૂકીએ આપણે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ADBC A1 લઈ શકું 50 અને 10 આરામથી થઈ જાય એટલે પહેલા AD ક્રોસ AB જેની કિંમત કેટલી છે તો કે 10 મીટર અંતર કાપે અને 100 ન્યૂટન બળ લાગે છે બરાબર હવે અહીંયા સમલંબ ચતુષ્કોણ એટલે 1/2 સામે બાજુ ગઈ CD અને આ બંને કેવી છે સમાંતર તો બે સમાંતર બાજુનો સરવાળો CD પ્લસ EI ગુણ્યા DI પાયાનું મૂલ્ય તો 1/2 CD 100 છે CD કેટલું છે CD 100 અહીંથી મળી જાય ને આ 100 E 50 થશે આ અહીંયા સુધી આવો એટલે 50 અને DI તો બાદ કરી નાખો તો 20 માઇનસ 10 એટલે આ 10 અને આ 10 એટલે ટોટલ થઈ ગયું 20 સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ એટલે અહીંયા તમે રકમમાં સરસ મજાનું કીધું છે જો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે આપણે અહીંયા મૂક્યું છે બરાબર કિંમત મૂકતા જાઓ અને અહીંથી આખી કિંમત તો 1000 થઈ ગયા આગળના પદ અને અહીંયા જુઓ 150 એટલે આમ સમજો તો અહીં બાદ 1500 ભાગ્યા 2 એટલે 750 એટલે 70 આ બહેને કરેલું કાર્ય છે કોની ભાઈ આ કોને કાર્ય કર્યું બહેને કરેલું કાર્ય હવે ઘર્ષણ બળ વડે થતું કાર્ય તો ઘર્ષણ બળ લંબચોરસ AGHI આવડું ઘર્ષણ બળ એટલે નીચે જે માઇનસ વાળું છે ભાગ આ પહેલો કલર AGHI અહીં નીચે તરફ લીધું છે ઘર્ષણ બળ એટલે વિરોધી ઘટના તો માઇનસ વડે ગુણો અને 20 સ્થાન એટલે બળની અક્ષની ઋણ બાજુ હોવાથી ક્ષેત્રફળ ઋણ મળે છે બાકી એમ હકીકતમાં ક્ષેત્રફળ કોઈ ઋણ હોય નહીં આપણે જાણીએ છીએ બરાબર ઋણ મળે છે પણ શું કામ મેં કીધું નીચે તરફ છે નીચે તરફ એટલા માટે બસ આવા દાખલા હોય છે ઝડપથી જોઈ લો આગળ નવી રકમ સમતલ સપાટી V1 સ્ક્વેર V1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો M1 kg નો દળ એક બ્લોક અને ખરબચડે પટ્ટામાં પ્રવેશે છે જો x બરાબર 10 મીટરથી અને x બરાબર 2 મીટર સુધી મર્યાદિત બ્લોક પર અવરોધક બળ Fr અને x ના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર તો અહીંયા તમને કિંમત આપી છે કે ફ્રિક્શન બળ 0.1 લેસ ધેન x લેસ ધેન 2.01 મીટર તો આની જે કિંમત છે એ કિંમતમાં તમે મૂકવાનો પ્રયત્ન કરીએ એટલે કાર્ય ઊર્જા પ્રમેય આપણે વાપરીએ કે ની કિંમત 0.5 જૂલ આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઊર્જા અને ઝડપ vf જેટલી હશે તો કાર્ય ઊર્જા પ્રમેય કારણ કે અહીં અંતિમ ઊર્જા અને ગતિ ઊર્જા કીધું છે તો ગોતવા માટે બહુ સરળતા રહેશે તો કાર્ય ઊર્જા પ્રમેય डेल्टा K इज इक्वल टू W तो KF माइनस KI इज इक्वल टू KI KF F डॉट DX समझाय છે કિંમત મૂકીએ તો KF ગોતું એટલે આના અંદર આવવા દો એટલે સરવાળો થઈ જશે અહીં બેની વચ્ચે અને ક્યાંથી ક્યાં આપ્યું છે 0.1 થી 0.2 એટલે કે અહીંયા સીમા થઈ ગઈ f ની કિંમત કેટલી આપી છે -kx ડોટ dr હવે 1/x હોય અને આની કિંમતનું સૂત્ર તો મૂકી શકો ને તમે 1/2 mv પ્રારંભિક બરાબર અને k કોમન નીકળી જાય 1/x ને ln x કહેવાય સંકલનમાં યાદ કરો 1/x બરાબર
ખાસ જોવા જેવું 1/x dx ની કિંમત અને એની સીમા મૂકવામાં આવી ક્યાંથી 0.1 થી 0. જો ઓકે, હવે લોગ જોતા આવડતું છે તો મજા આવી જશે. એટલે આમાં તો ગમે ત્યારે ગમે એ વસ્તુ આવે ભાઈ. એટલે આપણી પાસે ફોર્મ્યુલામાં જવાબ આવ્યો 1/2, દળ છે 1, વેગ છે 2 માઇનસ કે ની કિંમત 0.5 અને અંદર કિંમત આવી 0.1 ના છેદમાં 0.1. તો આને લોગમાં ફેરવી નાખો તો શું થશે -0.5 બરાબર. લોગ જોવાનો, બેની કિંમત 10 બેઝ કરો એટલે ln મૂકીએ એટલે આગળ શું મૂકવું પડે 10 બેઝ કરો એટલે 2.3.3 એટલે 303 લોગ 10 બેઝ ઈમાંથી આવ્યા એટલે 0.1 નો કિંમત જોવાની છે બરાબર. એટલે કે 20 ની પણ જોઈ શકાય. 0.20 ની કિંમત જુઓ એટલે તમારે આવશે કિંમત એટલી લોગની અંદર. લોગ ટેબલ જુઓ ઝડપથી, નાના ધોરણ પ્રમાણે જોતા હતા, બાદ બાકી કરો એટલે કેટલી કિંમત વધી 0.5. અને kf ની ફોર્મ્યુલા મૂકો અહીંયા. ક્લિયર? વનાફના ઉડી ગયા એમથી જ. એમની કિંમત 1 એટલે 1 એટલે અંતિમ વેગ તમારો 1 મીટર પ્રતિ સેકન્ડ હશે. ખાસ કરીને અહીંયા ધ્યાન રાખો, આ ln દૂર કર્યું એટલે મેં કિંમત મૂકી છે બરાબર. 0.1 એટલે ઉપર વહી ગયેલા સાદુરૂપ જ આપી દીધું મેં આખું. અને લોગ જોશો એટલે 20 નો 1 માં જોવો એટલે શું થાય તે 1.330 સમથિંગ આવશે, 32 ડિફરન્સની અંદર. મોસ્ટ ટાઈમ દાખલો આપણા માટે. અને નમૂનાના પ્રશ્નપત્રમાં પણ આ દાખલો આપવામાં આવે છે વારંવાર. એકમ કસોટી હમણાં ગઈ એમાં પણ હતો આ દાખલો. m દળનો એક દડો, જો ધ્યાન રાખજો, m દળનો એક દડો l લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલો છે. એટલે અહીંયા તમને બતાવી દઉં, આ કેન્દ્ર છે એની સાથે l લંબાઈની દોરી બાંધી છે અને એ દળ છે m. નિમ્નતમ એટલે કે નીચેનું બિંદુ એ, આ એ બિંદુ પાસે, આ જે બિંદુ છે એ બરાબર. સમસ્થિતિ દિશામાં v0 વેગ એટલે આ દિશામાં v0 વેગ. ગતિ આપવામાં આવે તો ઉધ્વ અર્ધવર્તુળાકાર માર્ગ પર જાય ત્યારે ફક્ત મહત્તમ ઊંચાઈ એટલે કે મહત્તમ ઊંચાઈ c પાસે એનો આપણો જવાબ જોવાનો પ્રયત્ન કરીએ. એકદમ ઉપર ટોચ પર પહોંચી ગયું હોય બરાબર. અર્ધવર્તુળાકાર માર્ગ જાય છે, ફક્ત મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ c પાસે દોરી ઢીલી પડે, અહીંયા આવીને ઢીલી પડી જાય દોરી. તો v0 બિંદુ પહેલું ગોતવાનું કીધું અને બિંદુ b અને c વચ્ચેની ઝડપ ગોતવાની કીધી. b અને c પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર ગોતવાનો કીધો. સમીકરણ મેળવો અને c બિંદુ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તેની ચર્ચા કરો. કેટલી વસ્તુ ગોતવાની કીધી છે તો કે v0, b અને c ની પાસેની ઝડપ, b અને c વચ્ચેનો ગુણોત્તરનું સમીકરણ, c બિંદુ પાસે દોરડાના માર્ગનો ચર્ચા. બરાબર. હવે જો આ ગોળો છે, અહીંથી વસ્તુ l લંબાઈ બહુ સરસ રીતે વ્યાખ્યાયિત કરેલી છે. અહીંયા l લંબાઈ દળ રહિત દૂરી બરાબર. દળ v0 ત્યારે જ્યારે દળ નીચે તરફ લાગતું હોય mg નીચે તરફ હોય ત્યારે તણાવ બળ ઉપર તરફ હોય ta. દડા પર બે પ્રકારના બળ લાગે છે. એક તો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ, અને દોરીનું તણાવ બળ t. તણાવ બળના લીધે કાર્ય થતું નથી કારણ કે દડાનું સ્થાનાંતર હંમેશા દોરીને લંબરૂપી છે. પહેલી વસ્તુ, તણાવ બળના લીધે કાર્ય થતું નથી કારણ કે સ્થાનાંતર દોરીને લંબરૂપી છે. 90 નો ખૂણો બને એટલે કાર્ય w બરાબર fd cos θ ખબર જ હોય તમને. તો ગુરુત્વાકર્ષણના લીધે સ્થિતિ ઉર્જા અને તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો પહેલો કેસ આપણે ભણીએ, નિમ્નતમ બિંદુ હોય, બિંદુ a પાસે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈશું કારણ કે એ બિંદુ પાસે L0 એટલે સ્થિતિ ઉર્જા 0, એટલે સ્થિતિ ઉર્જા 0 એટલે mgh ની જગ્યાએ L is equal to 0. તો એ બિંદુ પાસે શું વધે તો કે E is equal to k plus u. તો સ્થિતિ ઉર્જા 0 છે તો 1/2
mv0² સ્થિતિ ઊર્જા 0, તો E ની કિંમત શું બની ગઈ? તો કે 1/2 mv0². બરાબર. L0 એટલે ઊંચાઈ નથી, અહીં જમીનને અડેલું છે એમ સમજીએ આપણે, ઊંચાઈ નથી. બરાબર. હવે એ બિંદુ પાસે ગોળાનો વેગ v0 અને વર્તુળાકાર ફેંકવામાં આવે, નવી કન્ડિશન, ગોળાકાર ફરે તો દોરીનું તણાવ બળ એક કેન્દ્રગામી બળ બને. સવાલ જ નથી ને, આમ ગોળ ગોળ ફેરવો કોઈ પણ વસ્તુને આમ, તો આ તણાવ બળ અને આ ફેરવે એટલે આ તણાવ બળ એ જ કહેવાય. તો તણાવ બળ TA - mg = કેન્દ્રગામી બળ mv0² r. r ની કિંમત અહીંયા શું લેવાની? ત્રિજ્યા તરીકે આખી લંબાઈ L જ છે. બરાબર. હવે જો C બિંદુએ દોરીને ઢીલી મૂકી એટલે તણાવ બળ કેવું થઈ ગયું? 0. ઉપર જાઓ, રકમમાં કીધું હતું કે વર્તુળાકાર માર્ગમાં C બિંદુ આવે ને દોરી ઢીલી પાડવામાં તણાવ બળ T0. તો C બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જાનું સૂત્ર મૂકવામાં આવે તો એ સૂત્રની કિંમતમાં જો આપણે ચેન્જીસ કરવાનો થાય તો કે E = K + U. તો આમાં K ની કિંમત શું છે? તો કે 1/2 m અને બિંદુ C પાસેનો વેગ. બરાબર. અને ત્યાં સૂત્ર માનો કે ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? ઢીલી પડી જાય છે તો 2mgl. કેવી રીતે લખ્યું? તો કે આખી ઊંચાઈ કેટલી થઈ ગઈ? ઊંચાઈ કેટલી થઈ ગઈ? જો પદાર્થ અહીંયા હોય પછી અહીંયા આવે, બરાબર, ને અહીંયા આવે તો આ L અને આ L એટલે 2L થઈ જાય. એટલે એની જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mg, h ની કિંમત 2L, એટલે આપણી ફોર્મ્યુલા શું બની? 1/2 mc² = 2mgl. અને બિંદુ C પાસે કેન્દ્રગામી બળ બરાબર વજન બળ થઈ જશે. એટલે નવું એક C બિંદુ પાસે વજન બળ. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તારવી રહ્યા છે આપણે. તો એક પોઈન્ટ તો અહીંયા ક્લિયર થયો. બીજો પોઈન્ટ, કેન્દ્રગામી બળ L = વજન બળ. હવે તો વજન બળ જ કામ કરશે તો mm કેન્સલ કરી નાખો. બરાબર. mm કેન્સલ એટલે v0² = gl. એટલે એનો મતલબ શું થયો? સમીકરણ નંબર આ જુઓ. તો સમીકરણ નંબર 2 માં કિંમત મૂકી દઈએ આપણે gl ની કિંમત. બરાબર. મૂકી શકો ને, અથવા તો vc² ની કિંમત મૂકી શકો. બેમાંથી જેની મૂકી તો vc² ની મૂકો તો vc² મૂકી એટલે એનો સૂત્રમાં કિંમત મૂકો. આ કિંમત અહીંયા મૂકવાની છે. મોસ્ટ ટાઈમ બી ફોર્મ્યુલા છે, પછી એની શોર્ટ ટ્રિક્સ જોઈ લઈએ. E = શું થશે? 1/2 mgl પ્લસ એકમાં કન્વર્ટ કર્યું આખું મંગલ એટલે 5 mgl2 બરાબર 1/2 mv0² 5 mgl/2. સાદુરૂપ આપો. 1/2 કેન્સલ, mm કેન્સલ એટલે v0² બરાબર gl 5gl. એટલે આપણો વર્ગમૂળ દૂર કરી હું આવે v0 બરાબર સમીકરણ નંબર 4 પરથી કિંમત મૂકીએ આપણે તો vc ની કિંમત પણ અહીંયા જ તમે જોઈ શકો છો. તો c બિંદુ આગળની કિંમત જોવા જઈએ તો vc = વર્ગમૂળમાં ખાલી gl. હવે b બિંદુ પાસે યાંત્રિક ઉર્જા મૂકીએ આપણે. b બિંદુ પાસે તો યાંત્રિક ઉર્જાની ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ. આ b બિંદુ યાંત્રિક ઉર્જા એટલે ખબર છે E = K + U. આને સ્થિતિ ઉર્જા એટલે mgh, ગતિ ઉર્જા એટલે 1/2 km². ખાલી કિંમત જ મૂકે તો b આગળ b નો વેગ mgl. સમીકરણ ઉપરથી કિંમત મૂકો તો કુલ ગતિ ઉર્જા તો એટલી જ હતી પહેલા મેળવી, યાદ કરો. સ્થિતિ ઉર્જા નહોતી ત્યારે એનું સૂત્ર મૂક્યું એટલે પ્રારંભિક આવી ગયું. b ની કિંમત અહીં મૂકી શકાય 5gl. સાદુરૂપ આપો એટલે તમને 3gl મળશે. બરાબર. હવે બંનેનો ગુણોત્તર લઈએ આપણે, એકદમ ઈઝી. તો ગતિ ઉર્જા b બિંદુ આગળ એટલે કે સર્કલ હતું તો અહીંયા c છે અને અહીંયા b છે અને અહીંયા a છે. અહીં તો L0 છે, અહીંયા L છે, અહીંયા L = 2L છે. અહીંયા 1L 2L વધી ગયો ને ખાલી. આ તો માત્ર એટલી જ ઊંચાઈ થાય. તો કિંમત મૂકીએ આપણે 1/2 બેની કિંમત એટલે b²/c² આવે એની કિંમત 3/1. આપણે 3 સૂત્ર, કોઈ પણ દાખલો હોય તમને પૂછવામાં આવે તો આના જવાબ આ જ થવાના છે તમારી પાસે. અહીંયા 0 થવાનું, અહીંયા 3gl, અહીં શું થવાનું 5gl. બસ આવી રીતે સતત ફેર્યા કરશે.
હવે સી બિંદુ પાસે દોરી ઢીલી પડતા જ દડાનો વેગ ડાબી બાજુ સમશીર દિશા કરશે. એટલે આપણે એનું થોડું કથન કરી દઈએ. જો આ દોરી ક્ષણે કાપી નાખવામાં આવે તો સી બિંદુની ઊંચાઈ સમશીર દિશામાં લાત મારતા પ્રક્ષેપ ગતિ કરશે, અને દોરી કાપી ન હોય તો વર્તુળ માર્ગે ગતિ કરશે. સીધી જ વાત છે ને. બે જ રીઝન આપી શકે કે આ પ્રક્ષેપ ગતિ કરે, એટલે જો દોડો અહીંયા પહોંચે તો અહીંથી આમ પડે તો આ પ્રક્ષેપ ગતિ થાય, અને ન કરો તો એ ફેર્યા કરશે. બરાબર. કાર એક્સિડન્ટ વાળો દાખલો બહુ ઝાઝા લેવું પછી દુઃખ લાગી જાય. બહુ એકદમ ઈઝી છે. સ્પ્રિંગ નું સૂત્ર મૂકવાનું છે. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ કરતી કારની ગતિ ઉર્જા, કારણ કે સ્પ્રિંગ કાર્ય ભટકાય એટલે ગતિ જે ભટકાય સ્પ્રિંગમાં જવાની છે. બરાબર. એટલા માટે ટ્રાય કરજો હોમવર્કમાં, નહીંતર આપણે એને કાલથી લેવાના છીએ આપણે. બરાબર. થેન્ક યુ.